જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ બધા જ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. તો આપણે ગણિતમાં પ્રથમ ચેપ્ટર સમય સંખ્યાઓ વિશે ચર્ચા કરી. ખૂબ મજા આવી. બધા વિદ્યાર્થી મિત્રોને કઈ રીતની થિયરીઓ હતી એના વિશે બધાએ ખૂબ ધ્યાન આપીને ભણી લીધું. ત્યારબાદ આપણે ચર્ચાઓ પણ કરેલી. કોમેન્ટમાં આપણે લસા શોધવાના જે પ્રશ્નો હતા, ત્યારબાદ બે સંખ્યાઓ વચ્ચેની સંખ્યા શોધવી એના વિશે ચર્ચા કરેલી. ખૂબ બધાને મજા આવી. ત્યાર પછીનું આપણું ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ. ખૂબ સરસ ચેપ્ટર છે, મજા આવે એવું છે. થોડુંક યાદ રાખશું એટલે ચેપ્ટરમાં ખૂબ મજા આવશે. આ જે ચેપ્ટર છે આગળના ધોરણમાં IMP ચેપ્ટર છે, કારણ કે વર્ગ અને વર્ગમૂળ શોધવાના તમારે આવશે. ત્યારે એમાં એવું નહીં કીધું હોય કે આનો વર્ગ કરો અને આનું વર્ગમૂળ શોધો, પણ એ દાખલાના સ્ટેપમાં જ આવી જતું હશે. એટલે કે આપણું જે 8મા ધોરણના બધા જે ચેપ્ટર છે મેઇન, બધા જોવા જઈએ તો બેઝિક ચેપ્ટરો કહેવાશે, કે જે આગળના ધોરણોમાં આપણને આવડવા જરૂરી છે. અત્યારે જો અત્યારે આવડશે તો આપણને આગળના ધોરણના જે દાખલાઓ છે આપણાથી સોલ્વ થશે. તો વર્ગ અને વર્ગમૂળમાં આપણે જોઈએ તો સૌ પ્રથમ સંખ્યાઓના વર્ગ આપણે જોવાના છે, કે સંખ્યાઓનો વર્ગ કરવો એટલે શું. સંખ્યાનો વર્ગ કરવો એટલે શું, તો આપણે જોઈએ એમાં સૌ પ્રથમ હું લઈ લઉં છું 1 થી. સંખ્યાઓ 1 થી લઈને બધાના વર્ગો આપણે જોઈએ તો જો મારે 1 નો વર્ગ કરવો છે એટલે કે એની માથે 2 ઘાત આવશે. કોઈ પણ સંખ્યાની ઉપર 2 ઘાત હોય તો એને શું કહેવાય? વર્ગ. હવે કોઈ પણનો વર્ગ કરીએ છીએ એનો મિનિંગ એ કે જેની ઉપર વર્ગ કરેલો છે તેને તેની જ સાથે 2 વખત ગુણવું. એટલે કે 1 નો વર્ગ કરવો છે તો શું થશે? 1 ગુણ્યા 1 બરાબર જવાબ શું આવશે? 1. એટલે આપણે તો સીધું એ જ યાદ રાખવાનું છે કે 1 નો વર્ગ 1. એવી જ રીતે લઈ લઉં 2 નો વર્ગ તો શું થશે? 2 ગુણ્યા 2 તો 2 નો વર્ગ 2 દુ 4. એવી જ રીતે 3 નો વર્ગ 3 ગુણ્યા 3 બરાબર 3 તેરી 9. ત્યારબાદ 4 નો વર્ગ 4 ગુણ્યા 4 બરાબર 16. 5 નો વર્ગ 5 ગુણ્યા 5 બરાબર 25. ત્યારબાદ 6 નો વર્ગ 6 ગુણ્યા 6 છાંયે છાંયે 36. 7 નો વર્ગ 7 ગુણ્યા 7 બરાબર 49. 8 નો વર્ગ બરાબર 8 ગુણ્યા 8 બરાબર 8 64. 9 નો વર્ગ એટલે કે 9 ગુણ્યા 9 બરાબર 81. અને 10 નો વર્ગ જોઈએ તો 10 ગુણ્યા 10 બરાબર 100. એટલે કે આપણે વર્ગ સીધો યાદ જ રાખવાનો છે. કોઈ આપણને સીધું પૂછે કે 6 નો વર્ગ તો સીધો આપણો જવાબ નીકળવો જોઈએ 36. તો 1 થી 10 ના વર્ગ જે રીતે જોઈએ એવી જ રીતે આપણે જોવાના છે 11 થી 20 ના. આપણે 8મા ધોરણમાં 1 થી 25 ના વર્ગ યાદ રાખવાના છે. કેટલા રાખવાના છે? 1 થી તે 25. તો જોઈએ 11 ના વર્ગથી 11 નો વર્ગ એટલે શું થશે? તો કે 11 ગુણ્યા 11 એટલે કે 11 નો ગુણાકાર ફરીથી 11 સાથે, તો એનો જવાબ આવશે 121. 12 નો વર્ગ બરાબર 12 ગુણ્યા 12 બરાબર 124. એવી જ રીતે 13 નો વર્ગ 13 ગુણ્યા 13 બરાબર 169 169. 14 નો વર્ગ 14 ગુણ્યા 14 બરાબર 196 196. 15 નો વર્ગ બરાબર 15 ગુણ્યા 15 બરાબર થશે 225. એવી જ રીતે
16 બરાબર 16 ગુણ્યા 16 બરાબર થશે 256. 17 નો વર્ગ 17 ગુણ્યા 17 બરાબર 289. 289. 18 નો વર્ગ 18 ગુણ્યા 18 બરાબર 324. 19 નો વર્ગ બરાબર 19 ગુણ્યા 19 બરાબર 361. અને 20 નો વર્ગ બરાબર 20 ગુણ્યા 20 બરાબર 400. તો આ બધા જે છે 1 થી 10 સુધીના તો સિમ્પલ ફટાફટ આપણને આવડે, પણ 11 થી 20 માં થોડીક તકલીફ પડે, પણ એને પણ આપણે યાદ રાખવાના છે, જેથી કરીને આપણે ગુણાકાર કરવા પડે નહીં. નહીતર શું કરવું પડે, જો આપણને આવડતા ન હોય અને આપણને મૌખિક પરીક્ષામાં સીધા પૂછે તો આપણે એનો જવાબ આપી શકીએ નહીં. લેખિતમાં તો આપણે કરી શકીએ કે 16 નો વર્ગ ચાલો નથી આવડતો તો શું કરવાનું થાય, તો કે 16 ગુણ્યા 16 એટલે આપણને સીધો 16 નો શું મળી જાય, વર્ગ. વર્ગ મેળવવો હોય તો એને ગુણ્યા એની એ જ સંખ્યા કરવાની હોય છે, તો ગુણાકાર કરીએ એટલે આપણને જવાબ મળી જાય. 1 6 6 1 1 1 6 36 નો છગડો વધી 3 6 1 6 ને 3 9 6 9 ને 6 15 નો પાંચડો વધી 1 256. પણ આવું ક્યારે આપણે કરી શકીએ, લેખિતમાં હોય ત્યારે. પણ જ્યારે મૌખિકમાં આપણને પૂછવામાં આવે 16 નો વર્ગ તો આપણો સીધો જવાબ આવવો જોઈએ 256. અને જો આ વર્ગ આપણે યાદ રાખશું તો દાખલાઓમાં સીધી સરળતા પડશે, કે તમને સીધું આવડી જશે, ફટાફટ એનું સોલ્યુશન થશે. એવી જ રીતે આપણે હજી 21 થી 25 ના પણ વર્ગ જોવાના છે. એમાં 21 નો વર્ગ બરાબર 21 ગુણ્યા 21 બરાબર થાય છે 441. 22 નો વર્ગ 22 ગુણ્યા 22 બરાબર 484. એવી જ રીતે 23 નો વર્ગ બરાબર 23 ગુણ્યા 23 બરાબર 529. 24 નો વર્ગ બરાબર 24 ગુણ્યા 24 બરાબર 576. અને 25 નો વર્ગ બરાબર 25 ગુણ્યા 25 બરાબર 625. તો આપણે 8મા ધોરણ માટે ચેપ્ટર શીખવા માટે 1 થી 25 ના વર્ગો યાદ રાખવાના છે, જે આ મુજબના રહેશે. અને એને તમારે દરરોજ ને દરરોજ એક વખત જોવાના, જેથી કરીને 10 થી 15 દિવસ એક ધારા આપણે લર્ન કરશું, શીખશું, મોઢે બોલવાની ટ્રાય કરશું એટલે આવડી જશે. હવે આજે આપણે દરેક સંખ્યાના એટલે કે 1 થી 25 સંખ્યાના જે વર્ગો જોયા, એમાંથી આપણે અમુક નિયમો બને છે જે આપણને આમાંથી જ જોવા મળશે. જે વર્ગોના જવાબ લખ્યા છે એના ઉપરથી જ આપણને જોવા મળશે. તો સૌ પ્રથમ વાત કરી દઈએ કે વર્ગ એટલે શું, તો કે કોઈ પણ સંખ્યાને તેની તે જ સંખ્યા સાથે 2 વખત ગુણવી, એટલે કે એની માથે 2 ઘાત, એ થશે વર્ગ. ત્યાર પછી એમાં એક બીજો શબ્દ આવે છે પૂર્ણ વર્ગ. શું આવે છે? પૂર્ણ વર્ગ સંખ્યા. તો પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાશે, તો કે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય, જે સંખ્યાનું વર્ગમૂળ ધન પૂર્ણાંક નીકળતું હોય, તે સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. વર્ગમૂળ દરેક સંખ્યાનું નીકળશે. આપણે વર્ગમૂળ શોધશું ત્યારે તમને વધારે ખ્યાલ આવી જશે. વર્ગમૂળ દરેક સંખ્યાનું નીકળશે, પણ આપણે વર્ગમૂળ કેવું નીકળતું હોવું જોઈએ? ધન પૂર્ણાંક, એટલે કે ધન હોવો જોઈએ અંક, અને સંખ્યા કેવી હોવી જોઈએ? પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. એને જ આપણે કેવી સંખ્યાઓ કહી શકીએ? પૂર્ણ વર્ગ સંખ્યાઓ. તો અહીંયાથી હું પૂછું કે 1 નું વર્ગમૂળ શું થાય? આ બાજુ જે આપેલી છે આને કહેવાશે, જે કૌંસમાં લખેલા છે એ અંકો કહેવાશે એનું વર્ગમૂળ, અને અહીંયા જે આપણે સંખ્યા લખી છે એને કહેવાશે વર્ગ. તો 1 નો વર્ગ 1 થાય,
તો 1 નું વર્ગમૂળ શું થશે? 1. એવી જ રીતે જો 2 નો વર્ગ કરવામાં આવે તો સંખ્યા મળે છે 4. તો 4 નું જો આપણને વર્ગમૂળ પૂછે, શું પૂછે? 4 નું વર્ગમૂળ, તો 4 નું વર્ગમૂળ થશે 2. એટલે કે જેનો વર્ગ છે તે સંખ્યા, જેનો વર્ગ છે તે સંખ્યાનું શું થાય? વર્ગમૂળ. એવી જ રીતે 9 નું વર્ગમૂળ પૂછાય તો શું થાય? 3. 16 નું વર્ગમૂળ 4. એટલે જે સંખ્યાનું વર્ગમૂળ પૂછે એને પૂછવાનું કે તું ભાઈ કોનો વર્ગ છે? એ સંખ્યા કહેશે કે હું આનો વર્ગ છું, તો તેનું શું થશે? વર્ગમૂળ. તો અહીંયા આપણે જો પૂર્ણ વર્ગ સંખ્યાઓ વિશે વાત કરીએ તો આ બધી જે 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100, એવી જ રીતે 11 થી 20 જે વર્ગમાં મળતી સંખ્યાઓ છે અને 21 થી 25 જે અહીંયા સુધીની સંખ્યાઓ મળે છે, એ બધી સંખ્યાઓ કેવી કહેવાશે? પૂર્ણ વર્ગ. કારણ કે તેનું વર્ગમૂળ પૂર્ણાંક અંક જ નીકળે છે. એની વચ્ચે ઘણી બધી સંખ્યાઓ રહેલી છે, જેમ કે 1 અને 4. 1 નું વર્ગમૂળ છે 1, 4 નું વર્ગમૂળ છે 2, પણ એની વચ્ચે કઈ સંખ્યા રહેલી છે? તો કે 2 અને 3 અંક રહેલો છે. 2 અને 3, તો એનું વર્ગમૂળ નીકળશે નહીં. વર્ગમૂળ નીકળશે, આ જો 2 નું વર્ગમૂળ કાઢવામાં આવે એટલે કે √2, વર્ગમૂળને નિશાની દર્શાવવાની આ છે, આપણે આગળ ચર્ચા કરશું. પણ જો 2 નું વર્ગમૂળ કાઢવામાં આવે તો તેનું વર્ગમૂળ નીકળે 1.41. એટલે કે જવાબ શેમાં આવે? પોઈન્ટમાં, દશાંશ અપૂર્ણાંકમાં. પણ આપણે કેવી સંખ્યા જોઈએ? પૂર્ણાંક. તો સંખ્યા 2 છે એ પૂર્ણ વર્ગ કહેવાય નહીં, કારણ કે તેનું વર્ગમૂળ પૂર્ણાંક નીકળતું નથી. 3 નું પણ વર્ગમૂળ લેવા જઈએ, ધારો કે 3 નું વર્ગમૂળ પૂછેલું હોય તો √3 બરાબર એનો પણ જવાબ આવે 1.71. શું આવે? 1.71. એ પણ કેવું છે? પૂર્ણાંક નથી. તેથી 3 પણ પૂર્ણ વર્ગમાં આવશે નહીં. કેવી સંખ્યાઓ પૂર્ણ વર્ગમાં આવશે? તો કે જેનું વર્ગમૂળ કેવું નીકળે? પૂર્ણાંક. કેવું નીકળે? ધન પૂર્ણાંક. તેને જ આપણે શું કહી શકીએ? પૂર્ણ વર્ગ સંખ્યાઓ. તો આમાંની જો આપણે પૂર્ણ વર્ગ સંખ્યાઓ બોર્ડ ઉપર જ જોઈએ તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી રહેલી છે? તો કે 25 સંખ્યાઓ છે પૂર્ણ વર્ગ છે. કઈ કઈ? 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100, 121, 124, 169, 196, 225, 256, 289, 324, 361, 400, 441, 484, 529, 576 અને 625. આ બધી સંખ્યાઓ કેવી છે મિત્રો? પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે કે જેનું વર્ગમૂળ ધન પૂર્ણાંક નીકળે છે, પોઈન્ટમાં નીકળતું નથી. તો એ બધી જે સંખ્યાઓ છે તેને કેવી સંખ્યાઓ કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યાઓ. હવે આપણે સંખ્યાઓના વર્ગ જોઈએ. હવે વર્ગમાં થોડુંક સેમ આવશે. શું શું સેમ આવે છે જોઈએ. કે કોઈક સંખ્યાનો વર્ગ કરતા તેના એકમના અંક વિશે વાત કરવાની થશે. આપણે કોઈ સંખ્યાનો જો આપણે વર્ગ કરીએ તો એના એકમના અંક વિશે વાત કરવાની થશે. તો સંખ્યા કે જેનો આપણે વર્ગ કરીએ છીએ અને એ વર્ગ દ્વારા મળતી સંખ્યા જે છે એનો એકમના અંક વિશે ચર્ચા કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકમનો અંક, આ એકડો લખેલો છે તો એનો એકમનો અંક શું થશે? 1. 11 લખેલા છે તો તેમાં એકમનો અંક શું થશે? તો કે પેલો છે આ બાજુથી એકમ, બીજો છે એ દશક, એકમનો અંક 1. અહીંયા 21 જોઈએ તો એકમનો અંક શું આવે છે? 1. તો જે સંખ્યાઓનો એકમનો અંક તમને 1 દેખાય છે, કયો અંક? એકમનો અંક. જમણી બાજુથી પ્રથમ અંક. તો જે સંખ્યાઓનો એકમનો અંક 1 હશે તેનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક પણ જો 1 જ મળશે. અહીંયા 1 મળ્યો, અહીંયા પણ 1 મળે છે. એવી જ રીતે 21 ના વર્ગમાં જવાબ મળે છે 441, એનો પણ એકમનો અંક શું મળે છે? 1. એવી જ રીતે જે સંખ્યાનો એકમનો અંક 9 હશે તો 9 નો એકમનો અંક 9, 19 નો એકમનો અંક 9, એ જ રીતે 29 માં પણ એ જ રીતે થશે. તો એનો પણ વર્ગ કરવામાં આવશે તો મળતી સંખ્યાનો જો એકમના અંક શું મળે છે? બંનેમાં 1 1. એ પણ આપણને પ્રશ્નો પૂછાય છે. તો એનું લિસ્ટ બનાવીએ આપણે એ રીતે. તો જો સંખ્યાનો એકમનો અંક 1 અને 9 હોય, કયો હોય? 1 અથવા તો 9 હોય, તો એનો વર્ગ કરતા મળતી જે સંખ્યા છે
તેનો પણ એકમનો અંક શું મળશે? જે આપણે સાબિત કર્યું અહીંયા એકમનો અંક 1 છે તો વર્ગના એકમનો અંક 1, અહીંયા એકમનો અંક 1 છે તો વર્ગના એકમનો અંક પણ 1 જ. એવી જ રીતે 21 એકમનો અંક 1 છે તો વર્ગ કરતા એકમનો અંક 1. અને 9 માટે જોઈએ તો 9 નો વર્ગ 81 થાય છે, એમાં પણ એકમનો અંક 1. અને 19 વર્ગ કરતા એકમનો અંક શું મળે છે? 1. એટલે કે જો સંખ્યા જે સંખ્યા આપેલી છે એનો વર્ગ કરવામાં આવે અને વર્ગ કરવામાં આવે ત્યારે તે સંખ્યાનો મૂળ સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તો એનો જો વર્ગ કરવામાં આવે તો તેના એકમનો અંક શું મળશે? 1. આ આપણે યાદ રાખવાનું છે. શું કામ? કારણ કે આપણને તો કોઈ પણ મોટી સંખ્યા આપી દે, આપણને એમ કે 551 નો જો વર્ગ કરવામાં આવે તો મળતી સંખ્યાનો એકમનો અંક શું થાય? તો આપણને જો આ ખ્યાલ ન હોય તો શું કરવું પડે? 551 નો વર્ગ કરવો પડે. એને કરવા માટે શું કરવું પડે? 551 ગુણ્યા 551 આખો શું કરવો પડે? ગુણાકાર. પણ એ ગુણાકાર ન કરવો પડે તેના માટે આ વસ્તુ યાદ રાખવાની છે કે અહીંયા એકમનો અંક શું આવ્યો? 1. તો આપણે એ સંખ્યા જે મળશે, વર્ગ કરતા જે સંખ્યા મળશે તેનો એકમનો અંક પણ શું આવશે? 1 જ આવશે. એવી જ રીતે તમે જોઈ શકશો કે એકમનો અંક જો 2 હોય, અહીંયા 2 માં એકમનો અંક 2, 12 માં એકમનો અંક 2 અને 22 માં એકમનો અંક 2, તો એના એકમના અંકો જો સરખા જશે. અહીંયા 4, અહીંયા પણ એકમનો અંક 4 અને અહીંયા પણ એકમનો અંક 4. એટલે કે જો સંખ્યાનો એકમનો અંક 2 અને બીજી પણ એવી સંખ્યા હશે કે જેમાં પણ એકમનો અંક 4 મળતો હશે. જો 8, એકમનો અંક 8, અહીંયા પણ એકમનો અંક 8 આવશે. 28 એ આપણે લખેલી નથી પણ એમાં પણ એ જ રીતે આવશે કે એકમનો અંક જો 8 હશે તો મળતી સંખ્યાના એકમના અંકો શું મળે છે? 4. તમે જોઈ શકો છો કે એકમનો અંક 8 છે તેવી સંખ્યાનો વર્ગ કરું છું તો મળતી સંખ્યાનો એકમનો અંક શું મળે છે? 4. એટલે કે જો સંખ્યાનો એકમનો અંક 2 અને 8 હોય, 2 અથવા તો 8 હોય તો જો વર્ગ કરવામાં આવે એ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક શું મળે? હંમેશા 4. એવી જ રીતે 3 અને 7 માં જુઓ તમે, જો એકમનો અંક આપેલી સંખ્યાનો એકમનો અંક 3 અને 7 હોય તો મળતી સંખ્યા એટલે કે વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક હંમેશા કેટલો હશે? 9 જ હશે. એવી જ રીતે 4 અને 6 વાળા એકમનો અંક 4 અને 6 વાળાના એકમના અંકો શું હશે? હંમેશા 6. 4 માં પણ 6, 4 અહીંયા એકમનો અંક છે, જવાબમાં મળે છે એકમના અંકમાં 6. એવી જ રીતે અહીંયા એકમનો અંક 6 છે, વર્ગ કરતા એકમના અંકમાં 6 મળે છે. એવી જ રીતે 14 અને 16 માં એકમનો અંક અહીંયા 4, અહીંયા 6, બંનેમાં શું મળે છે? 6, 6. તો જો એકમનો અંક 4 અથવા 6 હોય અને એ સંખ્યાનો જો વર્ગ કરવામાં આવે તો મળતી સંખ્યાનો એકમનો અંક હંમેશા શું હશે? 6 જ હશે. અને બીજા 2 અંકો રહ્યા કયા કયા? 5 અને 0. તો એકમનો અંક કોઈનો 5 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક પણ 5 જ હોય. એવી જ રીતે 0 વાળી સંખ્યા એટલે કે એકમનો અંક જો 0 હોય તો મળતી સંખ્યાનો એકમનો અંક પણ 0 જ હશે. તો આ થઈ ગઈ વાત વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક. એનાથી ઉલટું કે વર્ગમૂળ શોધતા મળતી સંખ્યાનો એકમનો અંક શું હશે? તો આનાથી ઉલટું, આપણને વર્ગ આપેલા હોય એટલે કે સંખ્યા કોઈ આપેલી હોય અને એનું શું શોધવાનું કીધું હોય? વર્ગમૂળ. તો એ વર્ગમૂળના એકમનો અંક અને વર્ગના એકમનો અંક. હવે આનાથી ખાલી ઊંધું જ કરવાનું થશે. એમાં જો વર્ગના એકમનો અંક એટલે આ બાજુના બધા વર્ગો છે, એ વર્ગના એકમનો અંક જો 1 હશે, શું હશે? 1 હશે તો વર્ગમૂળના એકમનો અંક શું હશે? તો કે એમાં 2 શક્યતાઓ હશે, 1 અથવા 9. તો એ આપણે જવાબમાં બંને જવાબ લખવા પડે, 1 અથવા 9.
હવે વર્ગના એકમનો અંક જો 4 હોય, શું હોય? 4, તો એના એક વર્ગમૂળ કરતા એના એકમનો અંક શું હશે? 2 અથવા 8. 2 અથવા 8. એવી જ રીતે વર્ગના એકમનો અંક 9 હોય તો એના વર્ગમૂળના એકમનો અંક 3 અથવા 7. એવી જ રીતે 6 માટે કે વર્ગના એકમનો અંક એટલે કે આપેલી સંખ્યાના એકમનો અંક 6 હોય તો એનું વર્ગમૂળ જો શોધવામાં આવે તો તેના એકમનો અંક શું હશે? 4 અથવા 6. એવી જ રીતે 5 માટે 5 સેમ ટુ સેમ એનું જ રહેશે અને 0 માટે 0 0. તો આ બે જે થિયરીઓ છે એમાં જે સંખ્યાના વર્ગનો એકમનો અંક છે એના માટેની એક શોર્ટકટ રીત છે આપણી પાસે, પણ આ વસ્તુ તો યાદ રાખવી પડશે કે જો આપેલી સંખ્યાનો એકમનો અંક 1 હોય તો વર્ગમૂળના એકમનો અંક શું આવશે? 1 અથવા 9. આપેલી સંખ્યાનો એકમનો અંક 4 હોય તો વર્ગમૂળના એકમનો અંક 2 અથવા 8. બેમાંથી એક હોઈ શકે. આપણે વર્ગમૂળ શોધીએ ત્યારે ખ્યાલ આવે, પણ આપણને 1 માર્કમાં એવું પૂછાઈ જાય તો આપણે એનો જવાબ સીધો લખી શકીએ. એકમનો અંક 9 હોય તો 3 અથવા 7, 6 હોય તો 4 અથવા 6, 5 હોય તો 5 અને 0 હોય તો 0. બીજું, પૂર્ણ વર્ગ સંખ્યાઓ વિશે આપણે વાત કરી તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે એવી સંખ્યાઓ છે કે જેના એકમનો અંક આ હશે તો જ એ સંખ્યા પૂર્ણ વર્ગ હશે. એટલે કઈ કઈ સંખ્યાઓ હશે તો જ એ સંખ્યા પૂર્ણ વર્ગ હશે? તો કે જેના એકમનો અંક 1, 4, 9, 6, 5, 6 અને 0 હોય તે સંખ્યા જ પૂર્ણ વર્ગ સંખ્યા હશે. બાકીની સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી. તો કઈ કઈ સંખ્યાઓ બાકી રહી? તો એક છે 2, 3, 7 અને 8. આ જો અંકો હોય એટલે કે એકમનો અંક 2, 3, 7 અને જો 8 હોય તો તે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી. એ પોઈન્ટ આપણે અહીંયા લખી શકીએ કે જો આપેલી સંખ્યાનો એકમનો અંક કયો કયો? 2, 3, 7 અને 8 હોય તો તે સંખ્યાનું વર્ગમૂળ નીકળે નહીં. જો એકમના અંકો તરીકે 2, 3, 7 અને 8 હોય તો તે સંખ્યાનું વર્ગમૂળ નીકળે નહીં. એટલે આપણે એને જોઈને જ કહી દેવાનું. ધારો કે આપણને કોઈક સંખ્યા આપે, એક્ઝામ્પલ ફોર એવું કે, પછી ભલે ને ગમે એવડી સંખ્યા હોય, 5, 0, 4, 8, 5048 ધારો કે આપણને આપ્યું હોય, કીધું હોય કે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં. તો આપણને જો આ વસ્તુ વિશે ખ્યાલ ન હોય તો આપણે શું કરવું પડે? એનું વર્ગમૂળ શોધવું પડે. ને વર્ગમૂળ શોધવાની આપણી પાસે 3 થી 4 રીતો જે છે આપણે આમાં ચેપ્ટરમાં ભણવાની છે. તો એ રીતે આપણે એનું વર્ગમૂળ શોધવું પડે અને એનું વર્ગમૂળ પોઈન્ટમાં અથવા તો ન નીકળે તો આપણે ત્યારે કહીએ કે પૂર્ણ વર્ગ નથી, અથવા તો વર્ગમૂળ પૂર્ણાંક નીકળે તો કહી દઈએ કે પૂર્ણ વર્ગ છે. પણ આપણે એના એકમના અંક ઉપરથી જ કહી શકીએ. એ વર્ગમૂળને કઈ શોધવું પડે નહીં. એકમનો અંક જો 2, 3, 7 અને 8 હોય, આમાંથી કોઈ પણ એક હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય જ નહીં. તો અહીંયા એકમનો અંક શું છે? 8. તો અહીંયાથી જ કહી શકીએ આપણે કે સંખ્યા છે એ પૂર્ણ વર્ગ નથી. એટલે કે એનું વર્ગમૂળ નીકળતું હશે, પણ શેમાં નીકળતું હશે? અપૂર્ણાંક એટલે કે પોઈન્ટમાં. પણ પોઈન્ટમાં જે સંખ્યાનું વર્ગમૂળ નીકળે તેને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહી શકાય નહીં. તો આપણે એકમના અંક ઉપરથી આપણે સ્વાધ્યાયમાં કહેવાનું થશે જ કે સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે કે નહીં એ નક્કી કરવાનું થશે. એટલે અંકો યાદ રાખી લેવાના. ખાલી કયા અંકો યાદ રાખવાના? કે જે અંકોથી વર્ગમૂળ પૂર્ણ સંખ્યા, જે અંકોથી સંખ્યા પૂર્ણ વર્ગ બનતી નથી એવી સંખ્યાઓ આપણે યાદ રાખી લેવાની. જેમાં કઈ કઈ છે?
2, 3, 7 અને 8. બાકીની સંખ્યાઓ તો રહેલી જ છે, જે આપણે જોઈ શકીએ છીએ. 1, 4, 9, 6, 5 અને 0. એ બધી જો સંખ્યાઓ હોય એકમના અંક તરીકે 1, 4, 9, 6, 5 અને 0 હોય તો સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે. ખાસ મારો શબ્દ યાદ રાખજો, હોઈ શકે. શક્યતા થોડીક છે, પણ એ વર્ગમૂળ શોધ્યા પછી જ ખબર પડશે. પણ જો એકમના અંક તરીકે 2, 3, 7 અને 8 હોય તો સંખ્યા પૂર્ણ વર્ગ હશે જ નહીં. પણ આ અંકો હશે તો શક્યતા હશે, અને શક્યતા હશે એ ક્યારે ખબર પડશે? આપણે વર્ગમૂળ શોધશું ત્યારે. તો આપણે સ્વાધ્યાયમાં એન્ટ્રી કરીએ એના પહેલા જે 2 શબ્દો આપણે યુઝ કરવાના છે, જેના વિશે થોડીક માહિતી તમને હશે જ. એમાંની છે અયુગ્મ અને યુગ્મ સંખ્યાઓ. આગળના ધોરણોમાં આપણે ભણી જ ગયા છીએ. અયુગ્મ એટલે કે એકી અને યુગ્મ એટલે બેકી. એ સંખ્યાઓ વિશે આપણને થોડોક ખ્યાલ હોવો જોઈએ, કારણ કે આપણને એ પ્રકારના થોડાક દાખલાઓ પૂછાય છે. તો એના બેના વિશે પહેલા આપણે ચર્ચા કરી લઈએ. તો અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓ. અયુગ્મને બીજું શું કહેવાય છે? એકી સંખ્યા. તો એ એકી સંખ્યાઓ કહેવાય કોને? તો એના માટેની વ્યાખ્યા આપીએ તો જે સંખ્યાનો એકમનો અંક, એકમનો એટલે કે જમણી બાજુથી પહેલો અંક, એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાઓને અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓ કહેવાય. એક્ઝામ્પલ 4. સંખ્યા ગમે એટલી હોય, ગમે એવડી મોટી હોય, પણ આપણે એનો શું જોવાનો છે? માત્ર એકમનો અંક. અહીંયા એકમનો અંક શું છે? 3. જેથી કરીને આપણે કહેશું કે સંખ્યા કેવી છે? એકી. કેવી સંખ્યા છે? એકી એટલે કે અયુગ્મ. ત્યારબાદ બીજી એમાં બીજો શબ્દ અયુગ્મ એટલે કે બેકી. તો આમાં જે અંકો રહી ગયા એ અંકો એમાં આવશે. એટલે કે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેવી સંખ્યાઓને કેવી કહેવાશે? યુગ્મ. કેવી સંખ્યા કહેવાશે? સંખ્યાઓને યુગ્મ સંખ્યાઓ એટલે કે બેકી સંખ્યાઓ. અને એના એક્ઝામ્પલમાં જોઈએ, માત્ર એક જ સંખ્યા કોઈ લઈ લઈએ. તો આ સંખ્યા એકી છે કે બેકી મેજર કરવા માટે શું કરવાનું? તો કે એકમનો અંક જોવાનો. શું છે એકમનો અંક? 0. તો એકમનો અંક જો 0 હોય તો તે સંખ્યા કેવી કહેવાય? બેકી. ફરી એકવાર એકી સંખ્યાઓ માટે તો કે એકમનો અંક 1, 3, 5, 7 કે 9 આમાંથી કોઈ પણ એક હોય તો એ સંખ્યા કેવી થશે? એકી. અને જો આપેલી સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 અથવા તો 8 એ 5 માંથી કોઈ પણ હોય તો તે સંખ્યા કેવી થશે? યુગ્મ એટલે કે બેકી સંખ્યા. તો આટલી થિયરી જોઈ ગયા પછી આ બધું થોડું થોડુંક યાદ રાખવાનું છે, જે હમણાં સ્વાધ્યાયમાં ઘણું બધું આવશે એટલે ખ્યાલ આવી જશે કે આપણા માટે કેટલું મહત્વનું છે. તો સ્વાધ્યાય 6.1 એમાં પહેલો જ ક્વેશ્ચન છે આપણે કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગ કરવાથી
એકમનો અંક શું મળે? એટલે કે અહીંયા જે આપણે આ વસ્તુ લખી છે, સંખ્યાનો જો એકમનો અંક 1 અથવા 9 હોય તો વર્ગના એકમનો અંક 1, એ જે આપણે બનાવેલું હતું આખું, એનો ઉપયોગ આમાં થશે. આ દાખલાના સોલ્યુશન માટે એનો ઉપયોગ થશે, જે આપણને ખાલી જગ્યા, વિકલ્પો અને ખરા ખોટાનું જે પોર્શન આવે છે આપણી પેપર સ્ટાઇલમાં, એમાં આ પ્રકારના દાખલા પૂછાશે. સાવ સિમ્પલ જ છે, જવાબ પણ ફટાફટ આપણને મળી જાય. તો એ પહેલાનો આપણે પહેલા દાખલાનું સોલ્યુશન કરીએ. સંખ્યા આપી છે આપણને 81 અને એમ પૂછ્યું છે કે આ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક શું મળે? તો આપણે એના માટે 81 ગુણ્યા 81 કરવા જવાય નહીં, કારણ કે 1 માર્કમાં એટલું બધું કંઈ કરવાનું હોય નહીં, માત્ર સ્માર્ટ વર્ક કરવાનું હોય. એની સ્માર્ટ વર્ક આપણે થોડુંક શીખી ગયા ને આમાં પણ થોડુંક શોર્ટકટ છે. આ જો યાદ ન રહે તો આપણને સીધું પણ આવડી જાય. કઈ રીતે એ કરવાનું હોય? તો કે જે સંખ્યા આપી છે, શું આપી છે? 81, એમાંથી જે એકમનો અંક છે શું છે? 1, એનો વર્ગ કરી લેવાનો. 1 નો વર્ગ શું થાય? તો આપણે ભણી ગયા હમણાં, શું થાય? 1. તો 1 નો વર્ગ કરતા મળતી જે સંખ્યા છે તેનો એકમનો અંક શું આવ્યો? 1. તો 81 નો જો વર્ગ કરવામાં આવે, ખાસ યાદ રાખજો, આ સીધી શોર્ટકટ છે. અહીંયાથી આપણને ખબર પડી જાય કે જો 1 અથવા 9 હોય તો એનો એકમનો અંક શું આવશે? સીધો 1 જ આવશે. પણ આ વસ્તુ જો યાદ ના રહે તો એના માટે સીધી રીત છે કે આપેલી સંખ્યાનો એકમનો અંક છે એનો વર્ગ કરવાનો. એ વર્ગ કરતા મળે જે સંખ્યા એનો એકમનો અંક લેવાનો. એ શું મળ્યો? 1. તો આપેલી જે સંખ્યા આપણી છે 81, એનો જો વર્ગ કરવામાં આવશે તો મળતી સંખ્યાનો એકમનો અંક પણ શું મળશે? 1 જ મળે. અને આપણે જવાબમાં માત્ર એ જ લખવાનું છે, આખો વર્ગ લખવાનો નથી, કારણ કે 1 માર્કમાં પૂછાતું હોય તો આટલું જ કરવાનું હોય, એનાથી વધારે કંઈ કરવાનું હોય નહીં. બીજી સંખ્યા કીધી છે આપણને 272. 272. તો અહીંયાથી આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવી જશે કે જો આપેલી સંખ્યાનો એકમનો અંક 2 અથવા 8 હોય તો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક શું હશે? હંમેશા 4 જ હશે. સીધો પણ આપણે જવાબ લખી શકીએ, પણ જો યાદ ન રહે તો એના માટે આપેલી જે સંખ્યા છે એનો એકમનો અંક લેવાનો. શું છે? 2. એનો વર્ગ કરવાનો. વર્ગ આપણને પાછા આવડતા હોવા જોઈએ. 2 નો વર્ગ થાય 4. તો એકમનો અંક શું મળ્યો? ત્યાં 4. તો આપણા જવાબમાં પણ શું આવશે? એકમનો અંક બરાબર 4. એટલે કે જો 272 નો વર્ગ કરવામાં આવશે તો જે સંખ્યા આપણને મળશે એના એકમનો અંક શું મળશે? આપણને 4 જ મળે. જો આ બેમાંથી એકેય વસ્તુ ખ્યાલ ન હોય તો શું કરવું પડે? 272 ગુણ્યા 272 અને છેલ્લો જવાબ આવે પછી તમે કહી શકો કે એનો એકમનો અંક શું મળ્યો? 4. અને એમાં ભૂલ પડવાની પણ શક્યતા ઘણી બધી રહી જાય, કારણ કે 272 ગુણ્યા 272 કરવાનું છે. ત્યાર પછીની સંખ્યા ત્રીજી 799, 799, અને પૂછ્યું છે કે આ સંખ્યાનો જો વર્ગ કરવામાં આવે તો એકમનો અંક શું મળે? તો એકમનો અંક લઈ લ્યો. શું છે? 9. એનો વર્ગ કરો. શું મળશે? 81. એ જવાબ આવ્યો એમાં એકમનો અંક શું છે? 1. તો 799 નો જો વર્ગ કરવામાં આવશે તો તેના એકમનો અંક પણ શું મળશે આપણને વિદ્યાર્થી મિત્રો? 1 જ મળે. અને અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે જો સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક પણ શું મળે? 1 મળે. ત્યાર પછીની સંખ્યા 3853. તો ડરવાનું નથી, એકમનો અંક લેવાનો. એનો શું કરવાનો? વર્ગ. 3 નો વર્ગ શું થાય? 9. એમાં એકમનો અંક શું મળ્યો? 9. તો આપણો જવાબ આવશે એકમનો અંક બરાબર શું મળશે?
9 છે ને, સાવ સિમ્પલ, સાવ ઇઝી જ છે. તો અમુક સંખ્યાઓ મેં તમને હોમવર્કમાં આપેલી જ છે, જે તમે જાતે ગણશો એટલે તમને પણ મજા આવશે કે આ તો આપણને સાવ સહેલું છે, આપણને આવડે જ છે. ત્યાર પછીની સંખ્યા જે આગળ એક્ઝામ્પલમાં લઉં તો 1234, 1234, એકમનો અંક 4, 4નો વર્ગ કરશું, ચોખ્ખું ચોખ્ખું 16, એમાં એકમનો અંક શું મળ્યો? 6. તો 1234નો જો વર્ગ કરવામાં આવશે તો તેના એકમનો અંક પણ શું મળશે આપણને? 6 જ મળે. એવી જ રીતે આગળનું એક્ઝામ્પલ 26,387. તો રકમ જોઈને કહેવાનું નથી, કારણ કે આપણને આવડે છે બધું કે શું કરવાનું છે, એકમનો અંક લેવાનો છે, શું કરવાનો છે એનો વર્ગ, 7નો વર્ગ આપણને ખ્યાલ હોવો જોઈએ, 7 7 49, તેમાં એકમનો અંક શું મળ્યો? 9. તો 26,387 નો જો વર્ગ કરવામાં આવશે તો તેનો એકમનો અંક પણ શું મળશે? 9 જ મળે. જે આપણે નીચે પણ જોઈ શકીએ છીએ કે 3 અથવા 7 હોય તો શું આવે? 9. તો આ યાદ રહે તો આ યાદ રાખવાનું છે, અને આ રીતથી આવડે તો આ રીતે. બંને રીતમાંથી કોઈ પણ રીતે તમે તેનું સોલ્યુશન કરી શકો છો અને જવાબો તમે આપી શકો છો. બાકીના જે અધર દાખલા એમાં જે આપેલા છે એ મેં તમને હોમવર્કમાં આપેલા છે, જે તમારે જાતે ગણવાના છે, એટલે તમને ખ્યાલ આવી જશે કે એમાં કઈ રીતે ગણવાનું હોય છે. ત્યાર પછીનો બીજો દાખલો એમાં કીધો છે, જે આપણે ચર્ચા કરી હતી કે આ અમુક અંકો હોય, એકમના અંક તરીકે અમુક અંકો હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ ન જ હોય, એટલે કે એનું વર્ગમૂળ નીકળતું ન હોય. નીકળતું તો હોય પણ કેવું નીકળતું હોય? દશાંશ અપૂર્ણાંકમાં. આપણે કેવું હોવું જોઈએ? પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ, તો જ એ સંખ્યાને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહી શકાય, નહીતર એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય નહીં. તો અહીંયા આપણને કહી જ દીધું છે કે આપેલી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી જ. આપણને એવું કહી દીધું છે કે આપેલી જે સંખ્યાઓ છે એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી જ, પણ એને આપણે શું આપવાનું છે? કારણ આપવાનું છે કે તે સંખ્યાઓ શા માટે પૂર્ણ વર્ગ નથી. તો કારણમાં માત્ર સિમ્પલ જ એકમનો અંક જે હોય એ લઈને કહી દેવાનું કે એકમનો અંક આ હોવાથી તે સંખ્યા પૂર્ણ વર્ગ નથી. કઈ રીતે જોવો? એમાં બીજામાં પેલો જોઈએ આપણે તો સંખ્યા આપેલી છે 1057. તો આપણે જોઈ ગયા હતા ત્યારે પણ હતું કે 2 3 કઈ કઈ હતી? 2 3 7 અને 8. તો અહીંયા પણ એકમનો અંક આવ્યો તેમાંથી જ, એટલે કે 7. તો આ સંખ્યાનો એકમનો અંક 7 હોવાથી આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. એ જ કારણમાં આપણે આપવાનું છે. કારણ કે આપેલી સંખ્યાનો એકમનો અંક 7 છે, તેથી તે સંખ્યા પૂર્ણ વર્ગ નથી. બીજો જોઈએ, બીજી સંખ્યા કીધી છે 23,453. રકમ મોટી જોઈને ડરવાનું નથી, માત્ર એકમનો અંક લઈ લેવાનો અને કારણમાં એને આપી દેવાનો કે કારણ કે આપેલી સંખ્યાનો એકમનો અંક 3 છે, તેથી તે સંખ્યા પૂર્ણ વર્ગ નથી. એ લોકોએ પહેલા જ કહી દીધું છે કે આપેલી સંખ્યાઓ પૂર્ણ વર્ગ નથી જ, પણ શું કામ નથી એ આપણે કારણ આપવાનું છે, અને કારણમાં સીધું જ કહી દેવાનું શું કે કારણ કે આપેલી સંખ્યાનો એકમનો અંક આ છે. જે આપેલો હોય ત્યાં મૂકી દેવાનો. ત્યાં તમને કહી જ દીધું હશે કે જે સંખ્યાઓ છે એ પૂર્ણ વર્ગ નથી. તો શું કામ નથી? તો કે તેનો એકમનો અંક આ છે, તેથી તે સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તો એના જે આગળના દાખલા છે એમાં પણ કારણ આ જ રીતે આપી દેવાનું છે, જે મેં તમને હોમવર્કમાં આપેલા છે. એમાં કારણ કે લખીને શું લખી દેવાનો? એકમનો અંક આ છે, તેથી તે સંખ્યાઓ પૂર્ણ વર્ગ નથી. ત્યાર પછી
ત્રીજો દાખલો. એમાં એવું કીધું છે કે આપેલી સંખ્યાનો વર્ગ કરતા કઈ સંખ્યાઓ એકી છે, એકી હોય તેવી સંખ્યાઓ આપણે કહેવાની છે. કે આપેલી સંખ્યાનો જો વર્ગ કરવામાં આવે તો મળતી સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ એકી મળશે. તો એનું સોલ્યુશન કઈ રીતે થાય તો જોઈએ. પહેલો જ દાખલો, એમાં સંખ્યા આપી છે આપણને 431. આપણે આ સંખ્યાને જોઈને એકી બેકી નથી નક્કી કરવાનું. આનો વર્ગ કરતા જે સંખ્યા મળશે તે સંખ્યા એકી છે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે. આ સંખ્યા જોઈએ તો એકી જ છે. કઈ રીતે? કારણ કે એકમનો અંક 1 છે. પણ આપણને એવું પૂછ્યું છે કે આપેલી સંખ્યાનો વર્ગ કરવાનો છે ને વર્ગ કરતા જે મળતી સંખ્યા છે એમાંથી એકી સંખ્યાઓ કઈ છે. એકી સંખ્યાઓ વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આ સંખ્યાનો આપણે વર્ગ કરવાનો છે. તો આપણે વર્ગ જો કરવા જશું તો શું કરવું પડે? 431 ગુણ્યા 431 અને આપણને જવાબ મળે. પછી આપણે એના કયા અંક ઉપરથી નક્કી કરશું? એકમના અંક ઉપરથી. પણ આપણે આગળ ભણી ગયા કે આપણે એકમનો અંક તો નક્કી કરી શકીએ છીએ. પેલો દાખલો આપણે જોયો તો એકમનો અંક નક્કી કરવા માટે આપેલી સંખ્યાના એકમના અંકનો શું કરવાનો? વર્ગ કરવાનો. અને વર્ગ કરતા એકમનો અંક જે મળે એના ઉપરથી આપણે હવે કહી દેશું કે એકી હશે કે બેકી. એટલે કે 431 નો જો વર્ગ કરવામાં આવશે તો એકમનો અંક શું મળશે આપણને? 1. તો એકમનો અંક જો 1 હોય, એકમનો અંક જો 1 હોય તો તે સંખ્યાઓ કેવી થશે? એકી કે બેકી? તો કે તે સંખ્યાઓ કેવી થાય? એકી. એટલે કે 431 નો જો વર્ગ કરવામાં આવશે તો મળતી સંખ્યા કેવી હશે? એકી હશે. કેવી હશે? એકી. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જોઈએ તો 2826. તો સર હવે ગમે એ દાખલો આપી દો, અમે કહી દેશું કે એ સંખ્યા એકી હશે કે બેકી. અમારે વર્ગ પણ કરવો પડશે નહીં. નહીતર શું કરવું પડે? 2826 ગુણ્યા 2826 બે વખત ગુણાકાર કરવો પડે ને એ જવાબ બહુ મોટો આવે ને વાર પણ લાગે. પણ આપણે શીખી ગયા કે શું કરવાનું? માત્ર એકમના અંકનો વર્ગ કરવાનો. એના ઉપરથી આપણને ખબર પડી જશે કે આ સંખ્યાનો એકમનો અંક શું હશે અને ઈ એકમના અંક ઉપરથી આપણે કહી શકશું કે તે સંખ્યા એકી મળશે કે બેકી. તો 6 નો વર્ગ બરાબર 36. તો જો 2826 નો વર્ગ કરવામાં આવશે તો તેનો એકમનો અંક શું મળશે? 6. કેટલા મળશે? 6. તો જે સંખ્યાનો એકમનો અંક 6 હોય તે સંખ્યા એકી થાય કે બેકી? તો આપણે શીખી ગયા કે 0, 2, 4, 6 કે 8 હોય તો તે સંખ્યા બેકી થાય. તો અહીંયા છે 6. તો આ સંખ્યાનો જો વર્ગ કરવામાં આવશે તો તે સંખ્યા કેવી હશે? બેકી હશે. કેવી હશે? બેકી. ત્યાર પછી ના જે બે દાખલા છે એ તમારે જાતે ગણવાના થશે. કઈ રીતે? આ જ રીતે કરવાનું. કારણ કે આપણે શીખી ગયા કે કોઈ પણ સંખ્યા હોય એનો વર્ગ કરતા એકમનો અંક આપણને સીધી જ ખબર પડી જાય. એના માટે આખો ગુણાકાર કરવો પડે નહીં. એના માટે શું કરવાનું? તો કે માત્ર આપેલી સંખ્યાના એકમનો અંકનો વર્ગ કરવાનો અને એ સંખ્યાનો જે એકમનો અંક મળે તે આપણી સંખ્યાનો જો વર્ગ કરવામાં આવે તે દ્વારા મળતી સંખ્યાનો એકમનો અંક થાય. એટલે કે આમાં જો એકમનો અંક 6 મળે છે તો આપણે 2826 નો જો વર્ગ કરશું કેલ્ક્યુલેટરમાં અથવા તો ગુણાકાર કરીને તો આપેલી જે મળતી જે સંખ્યા છે વર્ગ કરતા નહીં ખૂબ મોટી સંખ્યા મળશે. એ સંખ્યાનો એકમનો અંક પણ શું હશે? 6. પણ આપણે અહીંયા માત્ર એકી અને બેકી જ નક્કી કરવું હતું. તો આપણે આ જ રીતે ગયા. આપણને જો આખી સંખ્યા પૂછે કે આખી સંખ્યા શું મળતી હશે તો જ આપણે ગુણાકાર કરવા પડે. પણ એ આપણે આ ચેપ્ટરમાં એટલું બધું મોટું કંઈ કરવાનું આવતું નથી. માત્ર સ્માર્ટ વર્ક જ કરવાનું છે. તો આજે આપણે થિયરીમાં 1 થી 25 ના વર્ગો જે તમારે દરરોજ ને દરરોજ સતત બોલતા જવાના છે. 2-3 વાર લખવાના, 5 વાર લખવાના, 10 વાર લખવાના, રમતા બોલવાના, બેસતા ટીવી જોતા યાદ કરવાના. તો આ રીતે તમે કરશો તૈયારી એટલે તમને એ ફટાફટ આવડી જશે. ત્યાર પછીની જે થિયરીઓ કે એકમના અંક આ હોય તો તેનો વર્ગ કરતા એકમના અંક આવે. આપેલી સંખ્યાનો જો એકમનો અંક આ રીતે હોય તો એના વર્ગમૂળના એકમના અંક આ રીતે આવે. ત્યારબાદ જોઈ યુગ્મ અને અયુગ્મ. ત્યાર પછી અમુક 4 અંકો જે હતા કે એ અંકો હોય
તો સંખ્યા પૂર્ણ વર્ગ ન જ હોય એના વિશે ચર્ચા કરી. ત્યારબાદ એકી અને બેકી વિશે જોયું કે કોને એકી કહેવાય કોને બેકી કહેવાય. તો આ બધું જ આપણે આગળના ધોરણમાં સ્માર્ટ વર્ક જો કરવું હશે તો આ બધી શોર્ટકટો થોડીક યાદ રાખવાની છે. આપણને ચેપ્ટરમાં પણ સીધું શોર્ટકટ રીતોથી જ શીખવાડ્યું છે જેથી કરીને આપણું મેથ્સ છે એ સ્માર્ટ બની શકે અને સ્માર્ટ ગણતરી તમે કરી શકો. તો અહીંયા સુધી આપણે આ ટાસ્કમાં રાખીએ છીએ. વ્યવસ્થિત બધા મિત્રો વિદ્યાર્થી મિત્રો આની તૈયારી કરી રાખજો જેથી કરીને આપણે આગળનો જે લેક્ચર છે એમાં થોડુંક વધારે આવડે. કારણ કે આપણને પણ ખ્યાલ છે કે ચેપ્ટરમાં જે ભણતા જઈએ છીએ એ આગળ પાછું આવતું જ હોય છે પણ થોડુંક અલગ રીતે આવતું હોય છે, અલગ રીતે પૂછાતું હોય છે. તો તૈયારી વ્યવસ્થિત કરવાની છે. આગળના લેક્ચરમાં આપણે શનિવારે મેથ્સ સાથે મળશું. ત્યાં સુધીમાં બધું તૈયાર કરી રાખવાનું છે. ત્યાં સુધી બધાને મારા જય સ્વામિનારાયણ.